તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણજાવા વ્લોગની અંદર. વિડીયો ચાલુ હો જો આ બાજુ વિનાજીન કેર અને આ રેલું એલું તું ચો જતો રોડે હું લાવ્યો તો તું ખાવાનું? હા પેલા ને પૈસા આલ્યા હતા તું હું લાવ્યો તો? કોઈ નહીં, મમ્મા કાકા ના લે. ના ગલ્લે હું લીધું દુકાને હરીબા પાર્લર હી ચોકલેટ ને બીજા પૈસા લે ના હીરા પૈસા ફેરતી લઈ જતા. હા ને પછી હીરા બેઠી વાળું બોલ્યું. હા પછી હાલ બીજું હજી તારું ખાવાનું ઈકણ બાકી બોલો હે ને લેવા જવાનું હો? ઈલું હતા ઈલું ને લઈ જાવ કેજો કોઈને. બધા હંગાત આવતો રહે, બધા હંગાત થઈ જાય. તાર જવું તું અમદાવાદ? ઈલું હતા તો ઈલું બ્લોગ બનાવું હું. હું લોક મરાવું. હવે મારા સપોર્ટને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. હા હવે પેલી ગાડી બતાવ. પેલી ગાડી પછી પેલી બધી ગાડી વહી પણ અમારી ગાડી અમદાવાદ જઈએ. હા કોપીઓ. હા તમારે ચી ગાડી લાવવાની? તમારે તારે ચી ગાડી લાવવાની? અમાર ઠાલ લાગે નહીં. થાલ લાગવાની તો કોપીઓ તો લાવી, હવે ઠાલ લાગે નહીં. સ્કોર્પિયો કોણ લાવી? મકાકો હવે તું તો બકાવી હે, ચો સ્કોર્પિયો લાવી હે? કોપીઓ લાવી હે મફુજીન કર બતાવ. મપુજીનું જો ચો મફુજીનું કર. પેલું મપુજીનું ઘર. પછી આ બધી ગાડી વહી અમારી ગાડી તો અમદાવાદ જઈ. આ કોની ગાડી હતી? અહીં ગાડી તો મિત્રો હવે ઘેરથી વિડીયો શૂટિંગ પતાવી અને ફેર પાછા જ બજાર જવા નીકળ્યા છે. પહેલાં જાહા અમારા ગામની હાબુની ફેક્ટરીમાં અને પછી જાહા બજાર. તો પહેલાં મળીએ સીધા હાબુની ફેક્ટરી. તો મિત્રો હાબુ લઈને આવ્યા પણ બ્લોગ ઉતારવાનું ભૂલી ગયા હતા. જોઈ લો હાબુની ટીકીઓ લાવી આપણે એજન્સી લઈ જવા માટે કાલે. જો મિત્રો બજારમાંથી હવે રિટર્ન થઈએ તો ફોટ લઈ લીધી. જો ફોટનું કટ્ટું લાલભાના કપડાં લઈ લીધા છે બરાબર. તો મિત્રો બધી જગ્યાએ બ્લોગ લેવાનો હતો પણ રિયાલિટીમાં એવું થયું કે બધા ભાઈબંધોએ બ્લોગ થોડોક ઓનલાઈન આપણે પહેલો કરતા. રિયાલિટીમાં એવું થયું કે કોણ ખરા ભાઈબંધો જેવા હોય તે વાતો ભૂલી જવા એ બ્લોગ ના લીધો. તારો બ્લોગ લઈ લીધો અને પાછું એવું થાય કે લાલભાને કઈ બહુ યાદી હતી અમારા હાથ ઉપર મિત્રો ભૂલી જવરાય બ્લોગ કેવો બધું. એટલે હવે જઈએ સીધા હોયથી માનીએ તો પચાસ વાતો પચાસ. જો બચો પહોંચી ગયા હા. તો કોફી પીએ આગળ જઈને. કોફી પીને પછી કોફી વધારીએ તમે તો બરાબર મળીએ આગળ. જો મિત્રો બેબા શેઠના ગેટ આગળ આવી ગયા. હવે જઈએ માનસીએ કોફી પીવા. જો ટ્રાફિક ફૂલ આજ ખબર નહીં ટ્રાફિક તેમ આટલું હ. આજે શુક્રવાર ભયા, શુક્રવારના દિવસે આટલું ટ્રાફિક થાય એટલે મિત્રો જોઈ લો તમે. હા અમારા ઈશ્વરલાલની ગેરેજ ટ્રેક્ટરની. જો માનસી આવી ગયા અમે. કોફી પીવું. જો મિત્રો કોફી આવી ગઈ હે, કોફી પી લીધી. અમારા મિત્ર આયા બારોડજી. તો મિત્રો ઓફિસનું કામકાજ કેટલું પહોંચ્યું એ જોઈ લો ને તમને પણ બતાવો. જો ટાઇલ્સને બધું પડ્યું. સિંધુ મિસ્ત્રી યાર જો અમારો ફર્નિચરનો કારીગર. બધી ફ્રેન્ચાઇઝીનું ફર્નિચરનું કામકાજ આવ્યો ભાઈ કરે અમારો. હા હવે તાર હાટે બીજે કામ ગોતું જ ના પડે ને. હા ફૂલ સપોર્ટ પહેલેથી છે. આ બધું જેટલું ફર્નિચર દેખાય ને મિત્રો એ બધું ફર્નિચર એને જ કર્યું. આ પીઓપી બીજા ભાઈઓને કર્યું પણ ફર્નિચર કર્યું સિંધુએ. આ કાલ કે 15 તો દિવાલો ઉખાડી દેખાતી હતી લે. આ બધું મટી નાખ્યું અને જોઈ દો. તો આ સિંધુ મિસ્ત્રીની કારીગરી નવું બનશે શોર્ટ જ ટાઈમમાં પણ હજી થોડોક સમય લાગશે. હાલ એસબી શોપિંગ બંધ હ જોઈ લ્યો ચમક
આમ હજી આજનો દાડી ચાલશે, લગભગ કાલ ચાલુ થઈ જાય, કાલ પસંદ કેમ કે બધું ફાવાની તોડફોડ કરી છે એટલે પબ્લિક બતાવી દઉં જોઈ લો હરીબા પાર્લર. તો મિત્રો આપણે પાર્લર આવી ગયા છે. જો યશમીનો વિડીયો ચાલુ, વાઘબાનો બ્લોગ, આ બાજુ કરણસિંહ. દિલીપ આવ્યો તો આઈસ્ક્રીમ ખાઈને જતો રહ્યો, મારો અવાજ બેસી ગયો છે. આ જતી વારી કરણભાઈની, એટલે આજ ઈચ્છા નહીં આઈસ્ક્રીમ ખાવાની, કેમ કે ગળું બેસી ગયું છે. બીજું કોઈક ખાઈ લેવું. કરણભાઈનું આમ દાતાનું છોડતા નહીં, કરણભાઈનું ના છોડ્યું એટલે આજ હવે તમે ખાઈ રહ્યા, અમે હમણાં કોઈક ખાઈ જાઓ. લિમિટ પાર નહીં જવાનું, લિમિટમાં જ રહેવાનું. હા લિમિટમાં જ. ચાદર ના ના એનું કન્ટિન્યુ 20. તો મિત્રો આ તો અવાજ બેસી ગયો. હા દિલીપભાઈ અમારે ખાવા હતા ખાઈને ફરાર થઈ ગયા, રફુ થઈ ગયા. એક બાજુ બ્લોગ ચાલુ હોય, મ્યુઝિક આવ્યું એટલું સારું કર્યું, કેમ કે કોપીરાઇટ ના આવે. હું કોપીરાઇટ તો ના જ આવે, ઘરના છે એટલે હા કેમ કે એટલો ફેર પડે. તો મિત્રો મળીએ, અવાજ બેસી જાય એટલે સાજુ બોલી શકશું નહીં, પછી મળીએ. તો મિત્રો જો વિપુલ ભગત આવી ગયા અને સાઈડમાં અપહરણ આવી ગયો. જે ગાડી જોઈને આવી વિપુલ કહે છે આપણે હરીફાલ આવી છે ટૂંક જ સમયની અંદર સ્કોર્પિયો S11. હા બ્લેક. આજે ટેસ્ટિંગ માટે ગાડી લઈને આવ્યા હતા શોરૂમમાંથી. તો ટીમવાળાને પણ બધાને આથી, દિલીપે પણ આથી અને અમે પણ બેઠા હતા, ચેક કરી લીધી. ગાડી બહુ સારી આવે તો દિલીપે ફાઇનલ આપણે સ્કોર્પિયો S11 લાવવાની છે. દિલીપનું સપનું થારનું હતું, પણ દિલીપના પપ્પાનું એવું સપનું હતું કે મારે તો સ્કોર્પિયો S11 મને બહુ ગમે. એટલે આમ ના નથી પાડી કે મારા સ્કોર્પિયો દિલીપની થાર નહીં લાવી, પણ દિલીપ એની રીતે સમજી ગયો અને ગાડી S11 ફાઇનલ કરી દીધી. કેટલા વર્ષ પાવરની વાળી ગાડી એ બધી આપણને નહીં ખબર, પણ ગાડીમાં બેઠા હતા એટલે ગાડી જ ખબર પડે, વધારે ખબર નહીં પડતી. બેઠા એટલે ફિલિંગ સારી આવી અને કમ્ફર્ટ બમ્ફર્ટ બધું સારું હતું ગાડીમાં. એટલે આપણે કહીએ કે આપણે તો જેરી કહીએ નહીં, બરોબર? એટલે આપણને ખબર પડે કે ગાડી કેટલા વર્ષ પાવરની હતી, કઈ રીતે હતી. એ તો જે ગાડી જે ભાઈ લેવા જાય એ તો બધું જોવે. હા તને ખબર હતું કે બધાના વચ્ચે તું કહી દે. આપણે સ્કોર્પિયો લાયા નહીં, પણ મારો ભાઈ લાવવાનો દશરથ લાવે એટલે એટલે પૂછી લેવું આપણે ડીકેને. હા એના પણ પૂરેપૂરી જાણકારી છે, કેમ કે ઓનર એરિયા છે એટલે ખબર જ હોય. તો બધું નતો જો ભેગો ના હું કોમમાં હતો તો નહીં એમ કશો હતો લેવા જાવ લેવા જ આવું જોઈએ ભાઈ. તું ઓટો માર્યો ભાઈ? હું આપણે હાજીપુર ગયા હતા. તું ઓટો માર્યો, તું ચલાય હાર કઈની લાવી છે. હવે કીધું ખોટ ના આવી જવાનું, ખોટ ના રોજ માર હંગા થઈ જવાનું. હું એને શીખવાડવા મતું પણ આવતો નથી. ગાડી શીખવાડું પણ આપણા જોડે ટાઈમ હોતો નહીં કે લાલભા જોડે ખોટ જેવા આપણે આવી જવાનું એ નહીં, રાતે આવી જવાનું. તું તાર આપણે રોજ રાતે વેક્સિનમાં તો તારી એટલે હાલે હેડો રાતે હાલ હતો. આ તો ગાડી નહીં, સ્ટોરમાં પડી સર્વિસમાં. આ જો રામ આવી બધા બિલકુલ ભગતના સ્ટુડિયમ જવું એક દાડો પછી મળીએ. તો મિત્રો કરણના પૈસાનો આપણે પાન ખાઈ લેવું, ચમકા ઠંડુ નહીં ખાઈએ, ગળું બેસી ગયું. કરણ પૈસા આવી ગયો પછી મોડા ખાઈએ એટલે કરણના પૈસાનું ખાઈ લઈએ પાન. તો વાજી જાય કેટલા ખબર છે? 11:20 થવા આવી છે. અને મિત્રો કાલે સવારે જવાનું ડીસા આપણા રૂટમાં હરીભાની જે ચા આપવા માટે જઈએ છીએ એ રૂટમાં જવાનું. અને હરીભાને લગભગ સ્કોર્પિયો બુકિંગ કરી દીધી છે. તો મિત્રો આટલા આપણે આ વ્લોગ પૂરો કરી દેવું. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે અને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.